નમસ્કાર, હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. બનાસકાંઠામાં બનાસની બેન ગેનીબેન ચાલશે કે પછી રેખાબેન ચૌધરી? કારણ કે આજે બનાસકાંઠામાં ગેનીબેને એક ટ્વીટ પણ કરી હતી અને હવે કારણ કે ક્ષત્રિય આંદોલનની અસર પણ ત્યાં આગળ થઈ છે કે નથી થઈ, ઓવરઓલ વોટિંગ ઉપર શું આ વખતે ઇમ્પેક્ટ જોવા મળી છે, કોણ ચાલશે ત્યાં આગળ, રેખા ચૌધરી ચાલશે કે ગેનીબેન ચાલશે, આ બધા જ મુદ્દા ઉપર વાતચીત કરવા આપણી પાસે સિતાબભાઈ જોડાઈ ગયા છે. સિતાબભાઈ કાદરી સિનિયર જર્નલિસ્ટ છે બનાસકાંઠાથી. સિતાબભાઈ, શું લાગી રહ્યું છે વોટિંગ પર્સન્ટેજ જોતા, શું અત્યારે આપને ચિતાર લાગી રહ્યો છે? બેન, ઘણા સમય પછી આટલું બધું મતદાન થયું છે. બીકે ગઢવી હતા અને હરિભાઈ ચૌધરી હતા, એ વખતે આટલું બધું મતદાન થયું હતું. એના પછી દરેક વખતે નીરસ મતદાન થતું હતું, 50% 45%ની અંદર મતદાન થતું હતું. પણ આ વખતે એક અલગ જ ઉત્સાહ હતો મતદારોનો, એક અલગ જ. અને દેખવા જઈએ તો એક ખાર કહેવાય ને કે એકબીજાથી જાણે સામસામે, કે ભાઈ ચૌધરી વર્સિસ ઠાકોર હતા, રૂપાલા વર્સિસ દરબાર હતા, હેડ સ્પીચ વર્સિસ મુસ્લિમ હતા. એ રીતની બધી જ વસ્તુઓ એક સાથે ભેગી થઈ હતી અને એ પ્રમાણેનું આજે મતદાન થયું છે. એટલે આટલું બધું મતદાન એ ખરેખર ખૂબ જ પહેલી વખતે બન્યું છે કે આટલું બધું વિક્રમજનક મતદાન થશે બનાસકાંઠાના અંદર. એ એટલો બધો ખ્યાલ નતો, બંને ઉમેદવારોનો પણ કદાચ ખ્યાલ નહીં હોય કે આટલું બધું મતદાન થશે. એટલે અત્યારે મારા આંકડા બી છેલ્લે હજી લેવાના બાકી છે, પણ 68 પોઈન્ટ છે. એટલે સેકન્ડ નંબર, આમ તો બનાસકાંઠા પહેલા નંબર પર હતું, પણ વલસાડ આપણાથી આગળ છે. સેકન્ડ નંબરનું મતદાન આપણો કદાચ ફાઇનલ આંકડા આવશે ત્યાં સુધી કદાચ 70 આસપાસના આંકડા મને અત્યારે દેખાઈ રહ્યા છે. अच्छा, 70% આજુબાજુનું ફાઇનલ જે આંકડા આવશે ત્યાં સુધી આ વધારે મતદાન કોને ફાયદો કરાવી શકે? મેડમ, વધારે મતદાન તો આ વખતે કેવું કહેવાય કે બંને સાઈડથી મતદાન તો સારું થયું છે, પણ વધુ પડતું મતદાન દેખવા જઈએ તો થરાદ જેવો વિસ્તાર છે, વાવ છે, સુઈગામ છે, ઝેરડા છે, ધાનેરા છે, આ જે પટ્ટા છે ત્યાં ઠાકોર બી છે, દરબાર બી છે. આ જે મતદારો છે એ લોકોએ પણ આ વખતે ઉત્સાહથી મતદાન કર્યું છે. એટલે કંઈક ને કંઈક અંશે અત્યારે જે રીતે આપણે લોક સંપર્ક કરી અને ટેલિફોનિક વાર્તા કરી જે રીતે ન્યૂઝ લીધા છે અને આપણા જે રિપોર્ટરો દ્વારા આપણને જે ન્યૂઝ મળ્યા છે એ ન્યૂઝ પ્રમાણે અત્યારે ગેનીબેન ને વોટિંગ સારું થયું છે. અને ઓવરઓલ આ બાજુ જે પટ્ટાના અંદર જ્યાં બીજેપી નતું ત્યાં બીજેપીને સારો એક વોટ મળે છે. માનો કે દાતા પંથક છે, આદિવાસીનો વિસ્તાર છે, તો ત્યાં યંગ જનરેશને એટલે 80-20 60-40 આ રીતનું મતદાન થયું છે. એટલે આમ જોવા જઈએ તો અત્યારે હાલ પૂરતું જો તમામે તમામ આંકડા અને તમામ રિપોર્ટ્સ લેવાથી ગેનીબેનને સારા મત મળ્યા છે. અચ્છા, આપ કહી રહ્યા છો કે ગેનીબેનને સારા મત મળ્યા હોય એવું લાગી રહ્યું છે, પરંતુ ઓવરઓલ કારણ કે ગેનીબેને એક ટ્વીટ પણ કરી હતી અને ગેનીબેને એવું કીધું હતું કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જે છે સીઆરપીએફની ગાડીની જે નંબર પ્લેટ છે તે લઈને ફરી રહ્યા છે ત્યાં આગળ, અને ત્યાં આગળ ચીટિંગ કરવાના પણ આરોપ લગાવવામાં આવ્યા છે. એને લઈને આપ શું કહેશો કે ત્યાં આગળ ખરેખર ભારતીય જનતા પાર્ટીએ સામ દામ દંડ વાપરવો પડ્યો? આમાં કેવું છે કે અત્યારે એક ઈગોની લડાઈ હતી, ચૌધરી વર્સિસ ઠાકોરની ઈગોની લડાઈ હતી. એટલે એમણે એ વિડીયો પણ બતાવ્યો હતો ને એ વિડીયો અત્યારે વાયરલ પણ થઈ રહ્યો છે. સીઆરપીએફની જે બોર્ડ દેખાડીને એમને કહ્યું હતું કે આ લોકો આ રીતની દાદાગીરી કરે છે. એના પછી તરત જ બીજો એક વિડીયો વાયરલ થયો હતો પ્રકાશ ચૌધરીનો, કે પ્રકાશ ચૌધરીએ કીધું કે ભાઈ મને આ લોકોએ માર્યો છે, મારા કપડા ફાડી નાખ્યા છે અને મને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. એટલે બંને વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યા છે અને બંને સાઈડથી આ વાત થઈ છે. એટલે શરૂઆતના અંદર જયારે જે રીતે ગેનીબેને વાત કરી હતી કે ભાઈ સામ દામ દંડ ભેટ તમામ સરકારી તંત્રનો અને વ્યક્તિઓનો ઉપયોગ કરવામાં આવે છે, એવો ભાજપ પર આક્ષેપો કર્યા હતા એમને ગેનીબેને. અને સામે પ્રકાશ ચૌધરીનો એક વિડીયો આવ્યો હતો અને પ્રકાશ ચૌધરીએ બી કીધું કે મને આ લોકોએ મારવા લીધો છે. એટલે હવે સત્ય શું છે એ તો હવે ઇન્વેસ્ટિગેશનના અંદર જ બહાર આવશે. અચ્છા, ઇન્વેસ્ટિગેશનમાં બહાર આવશે, પરંતુ ત્યાં એવું લાગી રહ્યું છે કે જે ચૂંટણી થઈ, કારણ કે જે રીતે ત્યાં આગળ વોટિંગ પર્સન્ટેજ જોવા મળ્યા અને ખાસ ક્ષત્રિયો કઈ રીતે અસર કરી આ ચૂંટણીની અંદર, કારણ કે જે થરાદ વાળો વિસ્તાર છે એ આખો તો રાજપૂત કમ્યુનિટીનો વિસ્તાર કહેવાય છે. બેન, આમાં કેવું છે કે જે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ ભરતસિંહ વાઘેલા એ રાજવી પરિવારથી છે ને દિયોદર થરાદ અને એ પટ્ટાના અંદર એમનું મોટું એક સારું કુટુંબ છે ત્યાં. અને એ સૌથી મોટો ફાયદો અત્યારે કોંગ્રેસને મળી રહ્યો છે. ભરત વાઘેલા જે જિલ્લા કોંગ્રેસના પ્રમુખ છે બનાસકાંઠાના,
અને એમનું આખું એક મોટું કુટુંબ છે, રાજવી પરિવારથી કનેક્ટ છે એ લોકો. એટલે એક એ પટ્ટો છે. થરાદના અંદર સૌથી વધારે મતદાન જે થયું છે એના અંદર કોંગ્રેસને સારું મતદાન થયું છે. આવું ભરતસિંહ વાઘેલા સાથે મેં ટેલિફોનિક વાત પણ કરી હતી, અને એમનો જે પરિવાર છે ક્ષત્રિય સમાજનો, એમણે સીધું વોટ કોંગ્રેસને કર્યો છે, એ રીતની એમની વાત હતી. બીજી બાજુ તમે જોવા જઈએ તો સુઈગામનો જે પટ્ટો છે, આ બાજુ છેરડા છે. હા, ડીસા એક એવું છે કે ડીસાના અંદર બીજેપી બિલકુલ સરેઆમ બીજેપી જ ચાલી છે, અને એમાં જે જૂના ડીસાનો જે મુસ્લિમ વિસ્તાર છે, જે બીજો સ્લમ વિસ્તાર છે, દલિત વિસ્તાર છે, એટલે ત્યાં કદાચ આપણે કહી શકીએ કે 60-40 જેવી પરિસ્થિતિ ડીસાના અંદર છે. તમે કહી રહ્યા છો કે ડીસામાં આ ટાઈપની પરિસ્થિતિ જોવા મળી છે, તો ત્યાં આગળ એટલે ક્ષત્રિય વન વે વોટિંગ કર્યું છે આ વખતે, કે પછી ક્યાંક મિક્સ જોવા મળ્યા, કે ક્યાંક ક્ષત્રિય નીરસ જોવા મળ્યા અને રૂપાલાના બોલેલાની કોઈ ત્યાં આગળ ક્ષત્રિયોએ એની જે ઇમ્પેક્ટ છે એટલી જબરજસ્ત નથી જોવા મળી? હું આપણે કહી દઉં કે અમીરગઢ પંથકના અંદર સરોત્રા, છેરડા, પછી જે સતત જે વિસ્તારો છે એ દરબારોના ગામ છે, અને ત્યાંથી એ રીતના સમાચાર છે કે એમને યુગો હર્ટ થયા છે, એટલે એમણે ગામના અંદર ઘણી જગ્યાએ પ્રવેશ પણ નથી કરવા દીધો, અને ત્યાંનું જે મતદાન હશે કાં નોટામાં થયું હશે કાં તો પછી કોંગ્રેસને કર્યું છે, પણ બીજેપીને નહીં આપ્યો, કારણ કે રૂપાલાના શબ્દો ઠેઠ સુધી આ એમના મગજમાં હતા જ, એમના ઈગો હર્ટ થયું છે. એટલે મને એવું લાગે છે કે કદાચ દરબારોના, જાગીરદારોના, ક્ષત્રિયોના જે વોટ હશે તો 70-30 ની હું વાત કરી શકું છું, કદાચ 30%, કારણ કે બીજેપીના અંદર પણ જાગીરદાર સમાજ મોટો છે, બીજેપીના હોદ્દેદારો પણ છે, જિલ્લાના કીર્તિસિંહ વાઘેલા પ્રમુખ પણ છે ભારતીય જનતા પાર્ટીના, અને ઘણા બીજા હોદ્દેદારો છે. એટલે હોઈ શકે કે પાર્ટી સાથે એ લોકો સંકલન કરીને રહ્યા હોય, પણ એ વધુ પડતા નહીં, પણ વધુ પડતો જે વર્ગ છે યુવા વર્ગ છે, અને યુવા વર્ગને આ વસ્તુ બિલકુલ મગજમાં લઈને ચાલ્યા છે, અને યુવા વર્ગને રૂપાલાના શબ્દો આજે પણ જયારે મળતા હોઈએ ત્યારે રૂપાલાની વાત જ છે, અને એક શપથ લીધેલી છે, અને જાહેરમાં શપથ લઈ અને એમને કીધું છે કે બીજેપીને મત નથી આપવાના. એના પછી આ મતદાન જે થયું છે, એટલે હું માનું છું કે જાગીરદારો, દરબારો જયારે પણ શપથ લેતા હોય છે તો એને ઘણા અંશે પાળતા હોય છે, પણ જે શપથ નથી લીધા, માની લો કે તો 80-20, 60-40 જેવો રેશિયો ખરી કે બીજેપીની સાથે હોય, બાકી મોટા ભાગનો રેશિયો કોંગ્રેસની સાથે રહ્યો છે. અચ્છા, કોંગ્રેસની સાથે રહ્યો હોય એવું લાગી રહ્યું છે આપને, પરંતુ મુસ્લિમ વોટર આ વખતે કઈ દિશા તરફ દેખાયા? કારણ કે મુસ્લિમ વોટર પણ બનાસકાંઠા જિલ્લામાં ઘણા સારા એવા પ્રમાણમાં છે. આપણે કહી દઉં કે ભાઈ 3-4 નંબર પર મુસ્લિમ મતો આવે છે, અને મુસ્લિમ મતોમાં દરેક વખતે શું થતું હતું કે નીરસ મતદાન થતું હતું. ઘણી વખતે પૈસા આપીને અહીંથી અજમેર મોકલી દેવામાં આવતા હતા, ઘણા વોટિંગ કરવા ન જવાના પૈસા લેતા હતા. આ રીતના ખેલો અગાઉ થતા હતા, પણ જ્યારથી હેડ સ્પીચ ચાલુ થઈ છે, અને હેડ સ્પીચની અસર યુવા વર્ગને વધારે પડતી થવા લાગી છે, અને છેલ્લે જયારે CR પાટીલ અને માનનીય પ્રધાનમંત્રીશ્રીની જે સ્ટેટમેન્ટ હતું, એ સ્ટેટમેન્ટ ઘણું બધું ઘર કરી ગયું. એના પછી પ્રિયંકા ગાંધીએ જે મલમ લગાવ્યો હતો એને, અને એક શાંત વાતાવરણથી એમને વાત કરી હતી, એટલે મુસ્લિમો, CAA, NRC અને આ હેડ સ્પીચ, અને અત્યારે જે રીતના સોશિયલ મીડિયા પર બીજેપીના કેટલાક કાર્યકરો, કેટલાક આગેવાનો, એ લોકો એટલી છેલ્લી કક્ષાની હેડ સ્પીચ જે વાપરી રહ્યા છે, એક ડર જેવો પેદા કર્યો છે મુસ્લિમોમાં. એટલે મુસ્લિમોએ પણ આ વખતે એ વસ્તુને ધ્યાનમાં રાખી અને બહુ જ મોટા પાયે મતદાન કર્યું છે. જે લોકો નતા કરતા એ લોકોએ પણ આ વખતે સારું એવું મતદાન કર્યું છે, અને એ મતદાન મેં આપને પહેલા પણ કહ્યું કે આ ઇલેક્શનના અંદર ચૌધરી વર્સિસ ઠાકોર છે, મુસ્લિમ વર્સિસ હેડ સ્પીચ છે, દરબાર વર્સિસ રૂપાલા છે. આવું ઘણી બધી એક સાથેના ફેક્ટરો ભેગા થયા છે. એ સીધો ફાયદો કંઈક ને કંઈક અંશે કોંગ્રેસને કરી રહ્યો છે. અચ્છા, તમે કહી રહ્યા છો કે ફાયદો કોંગ્રેસને કરી રહ્યો છે, પરંતુ ત્યાં આગળ રેખાબેન ચૌધરી એમની સાથે એવું કહેવાતું હતું કે આખું ડેરીનું સંગઠન છે, આ ડેરીનું સંગઠન પણ એમને ફાયદો કરાવે છે એવું લાગી રહ્યું છે કે નથી લાગતું? બેન, સહકારી માળખું બહુ મોટું માળખું છે, પશુપાલનનો ઉદ્યોગ મોટો છે, અને બનાસ ડેરીએ સૌથી મોટો જો રોજગાર કોઈ આપ્યો હોય, જો બનાસકાંઠામાં સારામાં સારો અને સૌથી મોટો કોઈ રોજગાર હોય તો તે પશુપાલનનો છે અને બનાસ ડેરીનો છે. બનાસ ડેરીમાં અસંખ્ય લોકો કર્મચારી તરીકે કામ કરે છે, અને એ સતત એક સાથે એમની સાથે લાગેલા છે. પણ કહેવાનો મતલબ શું છે કે કંઈક ને કંઈક આંતરિક જે આપણે, હું કહું કે બીજેપીના અંદર એવું છે કે ઘણી વખત સામે નથી બોલી શકતા, પણ સાયલેન્ટ કિલર તરીકે બી કામ કરતા હોય છે. એવું ઘણું બધું અંશે દેખવા મળ્યું છે. ડોક્ટર રેખાબેન ચૌધરી બહુ સારા છે, સારા વ્યક્તિ છે. એમની સાથે આખું સહકારી માળખું છે, શંકરભાઈ ચૌધરીનો એક સપોર્ટ છે, અને એક
એકંદરે બધી રીતે એ લોકોએ અત્યારે લોક સંપર્કમાં પણ રેખાબેન ચૌધરી બહુ સારી રીતે કાર્ય કરી રહ્યા છે. પણ કઈ કહેવાનો મતલબ કે રેખાબેન એક નવા છે, એની સાથે સહકારી માળખું છે અને ગલબા કાકાના પોતરી છે, આટલું મોટું એક આઈડેન્ટિફિકેશનની સાથે રેખાબેન ચૌધરી ચાલી રહ્યા હતા. પણ સાથે સાથે સામે ગેનીબેન એક મજબૂત નેતા છે, કોંગ્રેસની જમીનથી જોડાયેલી છે અને ઘણા વર્ષોથી એ લોક સંપર્કના અંદર રહેલા છે, જે રેખાબેન અત્યારે એમાં નવા પડે છે. એટલે કંઈક ને કંઈક અંશે હું અત્યારે જે ગેનીબેનની વાત કરું છું તો રેખાબેન લોક સંપર્કમાં કંઈક ઊંડા ઉતર્યા છે, કંઈ પહોંચી શક્યા નથી અને રેખાબેન ગયા બી છે તો લોકોએ પહેલી વખતે એમને જોયા છે. જ્યારે ગેનીબેન એક એવી વ્યક્તિ છે કે જે વર્ષોથી રાજકારણમાં સક્રિય છે, એટલે આ એક ફાયદો ગેનીબેનને મળે છે. રેખાબેન ફાઇટ બધી રીતે છે. મતદાનના અંદર આપણે હાલ કહીએ છીએ, હું એક ઔપચારિક રીતે કહું છું કે ભાઈ સારામાં સારું મતદાન અત્યારે ગેનીબેન તરફ થયું છે. પણ ઓવરઓલ આપણે જ્યારે જોવા જઈએ તો મતદાતાએ અંદર જઈને કોને મત આપ્યો છે એ તો ખબર નથી, કારણ કે અત્યારે મતદાતાને કળવો બહુ ભારે છે. બહાર આવીને કોંગ્રેસનું બી કહે છે અને ભાજપનું બી કહે છે. પણ ઓવરઓલ જોતા અત્યારે એક તરફ કોંગ્રેસનું પલડું અત્યારે આ મતદાનથી થોડું ભારે દેખાય છે. અચ્છા, કારણ કે શરૂઆતમાં તો એવું હતું કે કોંગ્રેસ ક્યાંય કોમ્પિટિશનમાં જ નથી. તમને એવું લાગે છે કે ગેનીબેનને મૂકીને બનાસકાંઠામાં કોંગ્રેસે કોમ્પિટિશન તો એટલીસ્ટ કરી દીધી હતી? બેન, ગેનીબેનની જગ્યાએ કોઈ બીજો ઉમેદવાર મૂક્યો હોત તો કદાચ આટલી ફાઇટ ન હોત, કારણ કે એમાં શું છે કે કોંગ્રેસના અંદર એક શરૂથી એક જૂથબંધી ચાલતી આવી હતી, બે ગ્રુપો સાથે કામ ચાલતું આવ્યું હતું અને આ ગેનીબેનના સમયમાં એક કે બે ઉમેદવારો જે સાથે હતા એ પણ એમની સાથે મળી ગયા હતા અને કીર્તિસિંહ વાઘેલાએ બહુ મહત્વની શક્તિસિંહ ગોહિલે બહુ મહત્વની ભૂમિકા ભજવી હતી અને બધાને એક સ્ટેજ પર લાવી અને આખું એક ગેનીબેનના ઉપર જ બધું કળશ જોડ્યો હતો કે ગેનીબેન જ અને સૌથી વધુ મતદાતા ઠાકોર સમાજના છે અને આજે ઠાકોર સમાજને પહેલી વખતે એક સ્ટેજ પર આપણે જોયો છે. આમ તો ઠાકોર સમાજ વિખરાયેલો હોય છે, બંને સાઈડમાં હોય છે, પણ આ વખતે કંઈક અંશે જે બીજેપીને ચાહનારા છે એ લોકો સાયલેન્ટ થઈ ગયા છે, કશું બોલ્યા નથી, કારણ કે એક બાજુ સમાજ છે ને એક બાજુ પાર્ટી છે. એટલે ઘણા અંશે આ વસ્તુ પણ જોવા મળી છે કે ઘણા એવા મતદાતાઓ છે કે જે સાયલેન્ટ કામ કર્યું છે. હવે મત નોટાને આપ્યો છે, નથી આપ્યો કે પાર્ટીને આપ્યો છે એ તો જયારે પેટી ખુલશે ત્યારે ખબર પડશે. પણ એક આ વસ્તુ પણ ફેક્ટર કામ કરી ગયું છે, કારણ કે એક બાજુ આખો સમાજ છે અને એક બાજુ પાર્ટી છે, તો ઘણી વખતે ઝુકાવ સમાજ તરફ બી આવે છે. આપણે હાર્દિક પટેલ વખતે જોઈ ચુક્યા છીએ કે પાટીદાર સમાજ વખતે દરેક સમાજ એક થઈ ગયો હતો. પાલનપુરની સીટ પર જયારે અમારે કોંગ્રેસમાંથી મહેશ પટેલ જયારે લડતા હોય એટલે પટેલના વોટ હું માનું ત્યાં સુધી બધા બીજેપીના વોટ હોય છે, પણ જયારે સમાજનો વ્યક્તિ કોંગ્રેસમાં લડતો હોય ત્યારે સમાજ એક થઈ જાય છે અને કોંગ્રેસની સીટ જીતતી હતી. મહેશભાઈ 2 વખત જીત્યા છે. એક આ સમાજવાદની હું આપને વાત કરું છું. એ જ પ્રમાણે ગેનીબેનની સાથે સમગ્ર સમાજ એક સાથે ઉભો હતો અને સમાજ જો એક સાઈડ ઉભો રહે અને ક્ષત્રિય વોટ મળી જાય તો ગેનીબેન માટે આ જંગ થોડો આસાન ચોક્કસ થઈ જાય. બેન, આમાં કેવું છે કે ક્ષત્રિય સમાજ, દલિત સમાજ, મુસ્લિમ સમાજ અને દેસાઈ સમાજ, આ 4 સમાજોની તો હું વાત કરું છું કે તેમના મનમાં એક રોષ હતો મોદી સાહેબ પ્રત્યે નહીં, પણ પાર્ટીના અમુક કાર્યકરો પ્રત્યે, પાર્ટીની કાર્યશૈલી પ્રત્યે. મોદી સાહેબે તો લોકો આજે ચાહે જ છે બધા, પણ એમની જે કાર્યશૈલી, એમના જે કાર્યકરો છે જે એમના કામો નહીં થયા હતા એ આશય જોઈને આ લોકો એમની સાથે રહ્યા છે અને આ લોકો એમને હું આપણે એક બીજી વસ્તુ કહી દઉં કે માવજીભાઈ દેસાઈ જે ભાજપના હતા અને અત્યારે અપક્ષ ધારાસભ્ય ધાનેરાના છે, તો ત્યાં સાહેબ રબારી સમાજ, અન્ય સમાજ અને ઇતર સમાજ ભેગો થયો અને એમાં બીજેપીને હારનો સામનો કરવો પડ્યો હતો અને માવજીભાઈ દેસાઈ અપક્ષ તરીકે જીત્યા હતા. આ એક ઉત્તમ દાખલો અત્યારે ધાનેરા વિધાનસભાનો છે. અને અત્યારે ઇતર કોમ અને અન્ય કોમો એક સાથે મળીને એ અત્યારે આજે એન્ટી ઇન્કમબન્સી જે બની હતી રૂપાલા વાળી, કોંગ્રેસ વાળી, કે જે બધી એ તમામે તમામ એક સ્ટેજ પર આવી હતી અને એક સ્ટેજ પરથી રહીને કામ કર્યું છે. તો ઓવરઓલ અત્યારે દેખવા જઈએ તો આટલું બધું મતદાન જે થયું છે એ કદાચ ફાયદો કોંગ્રેસને કરશે. બિલકુલ સિતાબભાઈ, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર બેન.
બિલકુલ. તો સિતાબભાઈ કાદરી બનાસકાંઠાના સિનિયર જર્નલિસ્ટ છે અને તેમનું કહેવું છે કે જે રીતના સમીકરણો ત્યાં આગળ બન્યા હતા, ખાસ કરીને ઠાકોર સમાજથી લઈ અને જે રબારી સમાજ, અન્ય બીજા સમાજ, મુસ્લિમ સમાજ અને દલિત સમાજ, આ જે કોમ્બિનેશન બન્યું અને એમાં પણ ક્ષત્રિય સમાજ સાથે આવે, તેના કારણે જે સંભાવનાઓ છે ગેનીબેનની જીતવાની તે વધી જાય છે. આપને અમારો આ રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.